તમારું નામ શું છે કા? બસ મોહમ્મદ મલેક. અચ્છા, અહીંયા આ જે નાર ભરી દીધી છે માટીથી, તો આ લોકો માટી ક્યાંથી લાવેલા ને કોણ હતા? એ ઊંટવાડા તળાવ પરથી. અને કોણે કોણે ભરેલી? બરવાળા. એટલે તમે ભરાઈ છે માટી? ના ભાઈ, તો કોણે ભરાયેલી? એ ઈદને દાડે લાભ લીધો. હા, પણ એ માટી પુરાવનાર કોણ એ હતો? નાસિર આખું નામ? નાસિર ફતેહ. સાંપ્રત ન્યૂઝ આજે પહોંચ્યું છે ફીણાવ સીમ વિસ્તારમાં, અને અહીંના સ્થાનિક જે ખેડૂતો છે તેમનો એક પ્રશ્ન સામે આવ્યો છે. તો આપણે જાણવાની કોશિશ કરીશું કે આ ખેડૂતોની શું તકલીફ છે અને શું પ્રશ્ન છે. તમારું નામ શું છે? યાસીન મિયા અબ્દુલ મિયા. શું પ્રશ્ન ઉપસ્થિત થયો છે? આ 1995માં કાચી નહેર ચાલુ થઈ ત્યારથી આ નરમાં પાણી જતેલું તો ઠેઠ ફીણાવ ચરાતક ફીણાવ ગામમાં તલાવમાં પાણીનો લાભ મળતેલું ને આજુબાજુ 500 ખેડૂતોને લાભ મળતેલું. અચ્છા, તો અત્યારે શું અમે છે? અત્યારે નાસિર મિયા ફતેહ મિયાએ પંચાયતની પરવાનગી લે વગર કોઈને પૂછ્યા વગર ઈદના દાડે માટી ચોરી કરી તલાવમાંથી ને સવારે 6:30 વાગે ટ્રેક્ટરો કરી નાર પૂરી દીધી. બરાબર. હવે જે આ નાર છે, હવે નાર પૂરી દીધી છે, પણ એમાં તમને શું નુકસાન જઈ રહ્યું છે અત્યારે? અમારે ચોમાસાનું પાણી ખાંડી વાયનું વરથલ ગામનું ચારિયારમાં રહીને ઓલ પાણી આવે. અમારા છાપરા બધા ખેતરો નેચ છે. હવે ઘેરોમાં પાણી પહેરી જાય એ તકલીફ. ફરી આ નર બંધ થવાથી બધા 500 ખેડૂતોને નુકસાન. પાકે જ નહીં. આ નર અત્યારનું નહોતું, 1995માં નહેર ચાલુ થઈ ત્યારનું નર નાખેલું હતું. એટલે તમારું કહેવું એવું છે કે અહીંયા બાજુમાં આપણે જોઈએ તો અહીંયાથી નહેર પસાર થઈ રહેલી છે, અને ખેડૂતનો પાક મેળવવા માટે એક નારાનો ઉપયોગ કરી અને અહીંયા એક 16 ફૂટ પહોળી નાળ આવેલી તેવું જણાવે છે. હાલ આ સ્થળ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા માટીનું પુરાણ કરેલું છે. હવે જે માટી પુરાણ કરેલું છે, તો તમે કહી શકશો કયા દિવસે આ માટી પુરાણ થયું છે? એ અમારી બકરી ઈદના દિવસે. અચ્છા, તો આ માટી ક્યાંથી લાવ્યા છે એવું? ઊંટવાડા તળાવમાંથી. અચ્છા, અને કોણ લાવ્યું હતું? નાસિર હુસેન ફતેહ મિયા. અચ્છા, એમના જે ટ્રેક્ટરના ડ્રાઈવરો કે જેસીબી એમને કોઈને તમે ઓળખો? ના, એમને ના ઓળખે. ભળવાળાનું ઓળખીએ. ભળવાળાનું નામ ના જાણીએ પણ પીણા ગામના ભળવાળોએ આ ધંધો કર્યો. બરાબર. હવે આ જમીન માફિયાઓ જમીનની લે વેચ કરતા હોય છે, અને જેને લઈને બજારમાં ઊંચી કિંમત મેળવવા માટે અહીંયાથી જે નાળ જાય છે જેનાથી ખેડૂતો પાણી લે છે અને માટી પુરાણ કરેલું છે. તો આપણે જોઈએ કે અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે નાળિયું આવેલું છે એ નાળિયામાં પુરાણ કરેલું છે. હવે આ જે નાળ પુરાણ કરવામાં આવી છે, આ બાબતે તમે કોઈને રજૂઆત કરી હોય લેખિતમાં એવું? રજૂઆત તો સાહેબ કરેલી છે, પણ અત્યાર સુધી પગલાં લેવાયા નથી. અચ્છા, તો તમે કોને કોને રજૂઆત કરી છે? રજૂઆત તો એક આપણે મામલતદાર સાહેબને આપેલી છે, પછી એક તાલુકા પંચાયતમાં આપેલી છે, બરાબર ને, એક કેનાલમાં આપેલી છે સિંચાઈમાં. બરાબર. અચ્છા, તો તમે રજૂઆત કરી લેખિતમાં, ત્યાર પછી કોઈ તમને જવાબ આપ્યો હોય કોઈ અધિકારી દ્વારા? ના, કોઈ જવાબ મળ્યો નથી અત્યાર સુધીમાં. એક્શન લીધો જ નથી અત્યાર સુધીમાં. આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂતોના ઘણા મિત્રો છે ને એક ચાચા છે, તેમની સાથે આપણે જાણવાનો પ્રયાસ કર્યો. ચાચા, તમે તો લાંબી ઉંમર ધરાવો છો. આ નાળિયું જે છે, બરાબર, કેટલા સમયથી નાળિયું જ હતું અહીંયા? કઈ પેઢી? બાપ દાદાની પેઢીથી નાળિયું છે. બરોબર છે. અને આ નાળીઓ પહેલાં તો અવારનવાર આવવા જવાનો રસ્તો હશે, ગાળા જતા નહેર નથી તારે અવર જવર થતું હતું. પહેલા રસ્તો ચાલુ હતું, પણ અમને નહેર આવવાથી રસ્તામાં પાણી લાવવાની ને ખેડૂતોને જીવા હતા પાણીનો રસ્તો કર્યો ને ખેડૂતોને ખરાબી જમીન રોડ બનાવ્યું નહેરની કોથળીની બાજુમાં. બરાબર. ખેડૂતોએ પોતાની ધણિયાપી જમીનમાં રોડ કર્યું ને નાર્યું હવળ રાખ્યું કે પાણી ને ખેડૂતો બધા જીવે. બરોબર છે. તો આ જે અહીંયાથી તમે પાણી લો છો, તો કેટલા ખેડૂતોને આ પાણીનો લાભ મળતો હશે ચાચા?
500 વીઘા જમીન છે. બધા ખેડૂતો મારા પટેલ છે, ઠાકોર છે, બધા જ બધા કોમના ખેડૂતોને ફાયદો થાય છે. બધાને ફાયદો થાય. બીજું કે અહીંયા એવું કેવું છે કે જે ચોમાસાનું પાણી છે તે અહીંયાથી રહીને ગામની બહાર નીકળી જાય છે. હા. બરોબર છે. કદાચ આ જે માટી પૂરણ કરેલું છે અને દૂર કરવામાં ના આવે તો તમને કોઈ પ્રશ્ન થાય કે તકલીફ પડે એવું? શું તકલીફ પડે? પાણી ભરાય? આ બધા પાણી ભરાય તો બધા છાપરાવાળા બધા ડૂબી જાય. બરોબર. એમાં નુકસાન જાય? નુકસાન બહુ થાય. રોડ આ ખેતી પાકના નુકસાન થાય. આ માટી ના કાઢે તો ખેડૂતોને નુકસાન, આ નાજુક પોણી માટે ના ચાલુ તો કરે તોય નુકસાન છે. અત્યારે અહીંયા જોઈએ તો લગભગ 70 થી 80 મીટર એથી વધારે પણ હોઈ શકે છે. અને અહીંયા માટી પૂરણ કરવામાં આવેલું છે. આ બાજુ જોઈએ તો અહીંયાથી જે નાળ આપવામાં આવેલી છે, જે જૂના જમાનામાં અહીંયાથી લોકો અવર જવર કરતા હતા. હાલ એ નાળાના ઉપયોગો બંધ થઈ ગયા છે, કારણ કે લોકો ખેડૂતો નહેર ઉપર હવે રસ્તો છે, સાઈડમાં બીજો પણ એ રસ્તો છે, અને એ રસ્તાનો અત્યારે ઉપયોગ કરતા હોય. આ જે નાળ હતી તે અત્યારે અવર જવર માટે બંધ છે, પરંતુ પાણી માટે સતત આના ઉપર ખેડૂતો નિર્ભર રહેલા છે. અને અહીંયાથી નહેરથી પાણી અહીંયા સુધી આવે, અને તમે જુઓ તો આજુબાજુ ઘણી ખેતી છે, અને તેઓ દર વર્ષે જ્યારે જમીનને પાણીની જરૂર પડે પાકમાં, ત્યારે આ લોકો નહેરમાંથી પાણી લેતા હોય છે. ત્યારે અન્ય ઇસમો દ્વારા હવે જે માટી પૂરણ કરવામાં આવેલી છે, ત્યારે આ ખેડૂતોનો ઉગ્ર આક્રોશ છે. અને અમે તેમને પૂછીશું કે આ માટી દૂર કરાવવા માટે આપ કયા પ્રયત્નો કરશો? આ જીસીબી ટ્રેક્ટરો ભરીને લઈ જાય માટી, ને રસ્તો ચોખ્ખો કરી આલે. જેવી હવળ નાલ હતી એવી હવળ નલ કરી આલે ને અમને 25 ફૂટનો નહેરમાં નળ દાટી આલે. તો આ છે સ્થાનિક ખેડૂતોની પરિસ્થિતિ, અને સરકાર અને તંત્ર જલ્દીથી હરકતમાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.